हेलो विद्यार्थी मित्रों, नवयुग विद्यालय में आपનું हार्दिक स्वागत है। આપણે આજે ધોરણ 12 વિષય છે અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 7 વસ્તી। તો જેમાં આપણે અગાઉના વિડીયોમાં આપણે જે છે વસ્તી વધારાના કારણોમાં એક આપણે ઊંચા જન્મદર માટેના કારણોમાં જે સામાજિક પરિબળો જેમાં આપણે સમજૂતી મેળવી। હવે આપણે આર્થિક પરિબળો જેમાં પહેલું છે શિક્ષણનું નીચું પ્રમાણ, ત્યાર પછી આવકની નીચી સપાટી અને ત્રીજું છે બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ। આપણે એના વિશે સમજૂતી મેળવીએ। દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક સાથે રાખે, પાના નંબર 88। તો જુઓ, તમને પહેલું છે શિક્ષણનું નીચું પ્રમાણ। તો કહે છે કે શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત કેવો છે? જટિલ છે। તો તમને આ પણ વિકલ્પમાં પૂછી શકે કે શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ કેવો છે? તો કે છે અત્યંત જટિલ। દરેક વિદ્યાર્થી મિત્રો નીચે અંડરલાઇન કરે। હવે આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે, બરાબર। અપર્યાપ્ત શિક્ષણના કારણે નાના કુટુંબની અગત્ય જલ્દી સમજી શકાતી નથી। એને પૂરતું શિક્ષણ ન મળ્યું હોય એના લીધે જે નાનું કુટુંબ જે છે એની કેટલું ભાગ અગત્યનો ભજવે છે તે જલ્દી સમજી શકાતી નથી। પરિણામે શું થાય છે કે કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ જણાય છે। ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો વ્યસ્ત સંબંધ દુનિયાભરમાં જોવા મળ્યો છે। નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે, બરાબર। કે જે નિરક્ષર સ્ત્રીઓ, જે ભણેલી ગણેલી સ્ત્રીઓ નથી, એની તુલનામાં શું થાય છે કે જે પ્રાથમિક શિક્ષણ એટલે કે 1 થી 7 ધોરણ પ્રાથમિક શિક્ષણ જે પામેલી જે સ્ત્રીઓ જે છે એ શું થાય છે કે ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે। હવે એ જ બાબત પ્રાથમિક શિક્ષણની તુલનામાં માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓ માટે શું થાય છે? સાચી ઠરે છે। હવે આ જે અનુભવને આધારે કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે, બરાબર। તો આ એક શિક્ષણનું જે નીચું પ્રમાણ જે છે એ પણ ઊંચા જન્મદર માટેનું કારણ બની શકે। બીજું જે છે કે આવકની નીચી સપાટી। હવે કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકનું આગમન જે જવાબદારી નહીં પરંતુ અસ્કામત ગણાય છે, એટલે મિલકત ગણાય છે। કઈ રીતે? તો કે ઝાઝા હાથ રણિયામણા એ ન્યાય બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશાઓ શું થાય છે? સેવાતી હોય છે। અત્યારે પણ ચાની લારી પર અથવા નાની હોટલોમાં રોજી રળીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે તો જોઈએ જ છે ને, બરાબર। તો કે આવકની નીચી સપાટી। તો હવે કેટલાક કુટુંબોની માનસિક એવી વૃત્તિ હોય છે કે એવું સમજ હોય છે કે ઝાઝા બાળકો હોય તો જે કુટુંબનું જે ભરણ પોષણ કરવામાં એ અગત્યનો ભાગ ભજવશે। તો અહીંયા જુઓ, તમને એ જ કહેવા માંગે છે કે કુટુંબની આવક નીચી હોય ત્યારે શું થાય છે કે વધારાના જે બાળકનું આગમન થાય એ જવાબદારી નથી માનતા, પરંતુ એક જાતની શું માને છે? અસ્કામત માને છે। હવે ઝાઝા હાથ રણિયામણા, બરાબર। એટલે એ ન્યાય પણ બાળક પણ ભવિષ્યમાં જે કુટુંબની આવક એમાં વધારો કરશે એવી આશાઓ સેવાય છે, બરાબર। તે કા બીજું એનું પરિબળ છે। ત્રીજું છે કે બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ। તો કે છે કે જીવતા જન્મેલા 10,000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને શું કહેવાય? બાળ મૃત્યુ દર। તો એક આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બાળ મૃત્યુ દર કોને કહેવાય? તો જીવતા જન્મેલા 10,000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને શું કહેવાય? બાળ મૃત્યુ દર। તો જુઓ, નીચે તમને એક કોષ્ટકમાં આપી દીધેલી છે માહિતી કે જેમાં ભારતમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ જે છે, જેમાં વર્ષ આપી દીધેલા છે 1951 અને 2011। બાળ મૃત્યુ દર જે છે
કે 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી. તો 1951માં કેટલા છે? 146. અને 2011માં તો કે 41.40. બરાબર. તો એ શું છે જુઓ તમે કે ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું ઊંચું છે. બરાબર. ભારતમાં 1951માં બાળ મૃત્યુ દર કેટલો હતો? 146 હતો, જે ઘટીને એટલે કે તે ઘટીને 2011માં 41.40 થયો છે. છતાં આ દર ઘણો ઊંચો ગણાવી શકાય. બાળ મૃત્યુ દરનો ઊંચો હોવાના કારણોમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડો, બે બાળકો વચ્ચેનો ઓછો ગાળો વગેરેને કારણે બાળ મૃત્યુ વધારે થતા હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે, જે ઊંચા જન્મદરમાં પરિણમે છે. તો વિદ્યાર્થીઓ, આ ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે કે બાળ મૃત્યુ દર જે છે એના ઊંચા હોવાના કારણોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો તમને કાં પણ પ્રશ્ન પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા આર્થિક પરિબળો, જેમાં આપણે શિક્ષણનું નીચું પ્રમાણ વિશે સમજૂતી મેળવી, આવકની નીચી સપાટી વિશે સમજૂતી મેળવી અને બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ જે છે એના વિશેની સમજૂતી મેળવી. આ સિવાયના કેટલાક અન્ય પરિબળો જે છે એના વિશે સમજૂતી મેળવીએ. જેમાં પહેલું છે ઊંચો પ્રજનન દર. તો એમાં આપણે જોઈએ કે વર્ષ દરમિયાન 15થી 49 વર્ષની વય ધરાવતી, બરાબર, તમારે અહીંયા વર્ષ ખાસ ધ્યાન રાખવાના છે કે વર્ષ દરમિયાન 15થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને શું કહેવાય છે? પ્રજનનનો દર. તમને 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. તો કહે છે કે વર્ષ દરમિયાન 15થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહે છે. ભારતના વસ્તી માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનનના દર અંગેની છે. બરાબર. બાળકને જન્મ આપી શકે તેવી 15થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસીએ. બરાબર. તો હવે જોઈએ અંદર કે 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી, જે 2011માં ઘટીને 3 જેટલી થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને વિકલ્પમાં પૂછાઈ શકે, 1 માર્કમાં પૂછાઈ શકે. તમારે આંકડાઓ યાદ રાખવાના છે અને સાથે સાથે ઈસવીસન પણ યાદ રાખવાની છે. તેમ છતાં આ પ્રમાણે થોડું ઊંચું કહી શકાય. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર હોઈ શકે. કયો છે? તો જેમાં પહેલું છે કે ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે. અને બીજું છે કે માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. બરાબર. તો આ 2 કારણો જે છે, જે 2 પરિબળો છે જે જવાબદાર હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે પહેલું જોયું કે ઊંચો પ્રજનન દર. હવે બીજું આવે છે કે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. તો કે કુટુંબ નિયોજન એટલે કે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું, તેમજ 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. બરાબર. તો શું કહે છે કે કુટુંબ નિયોજન એટલે શું? તમને આ પણ પ્રશ્ન પૂછી શકે કે કુટુંબ નિયોજન એટલે શું? તો કુટુંબ નિયોજન એટલે કે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું, તેમજ 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીતરિવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના
નીચા પ્રમાણના કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભા થાય છે. તે ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મદરને ઊંચી સપાટી પર ટકાવી રાખે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું જે અન્ય પરિબળોમાં જે પહેલું આપણે જોયું કે ઊંચો પ્રજનન દર. બરાબર, જેમાં આપણે જોયું કે ઊંચો પ્રજનન દર, અને બીજું છે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આખો પ્રશ્ન તમને 5 માર્કમાં પૂછી શકે કે ઊંચા જન્મદર માટેના કારણોની સમજૂતી આપો. કદાચ તમને એમાં જે 3 પરિબળો જે છે, 3 વિભાગ જે છે, જેમાં પહેલું છે સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. બરાબર, એનો પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે, જે તમારે યાદ રાખવાના છે. હવે આવે છે નીચા મૃત્યુદરના કારણો. તો હવે આપણે એના વિશે સમજૂતી મેળવીએ, જેમાં પહેલું છે જીવન ધોરણમાં સુધારો, બીજું છે રોગચાળા પર નિયંત્રણ, ત્રીજું છે દુષ્કાળ પર અંકુશ, અને ચોથું છે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. જેમાં પહેલું છે જીવન ધોરણમાં સુધારો. તો કઈ રીતે? તો કે આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણમાં શું થયો છે? સુધારો થયો છે. દેશના લોકો પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને અપૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે, જેના પરિણામે શું થયું છે? મૃત્યુદરમાં ઘટાડો થયો છે કે મૃત્યુદર ઘટ્યો છે. બરાબર, કે લોકોનું જીવન ધોરણમાં સુધારો થયો છે, લોકોને સારી ગુણવત્તાવાળું અનાજ મળી રહે, રહેઠાણની પૂરતી સગવડ મળી રહે, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત થયા છે. આ બધાને જ કારણે શું થયું છે? મૃત્યુદરમાં ઘટાડો થયો છે. બીજું છે કે રોગચાળા પર નિયંત્રણ. તો કઈ રીતે છે આપણે જોઈએ કે 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો, પરંતુ 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપરયુક્ત રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, જેના પરિણામે મૃત્યુદર શું થયો છે? ઘટ્યો છે. તો તમને એક આ પણ પ્રશ્ન પૂછી શકે, રોગચાળા પર નિયંત્રણ. તો કે 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં કેવા જીવલેણ રોગો હતા જેને કારણે મૃત્યુદર ઊંચો હતો? તો કે છે પ્લેગ, શીતળા, ક્ષય અને મેલેરિયા. બરાબર. પરંતુ શું થાય છે કે 20મી સદીના અંત સુધીમાં તો મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી જે વિવિધ રોગો જે છે એની સામે રસીઓ આવવાથી એ રોગો ઉપર શું થયો છે? અંકુશ મેળવવામાં આપણને સફળતા પ્રાપ્ત થઈ છે, જેના લીધે શું થયું છે? મૃત્યુદર ઘટ્યો છે. પરંતુ હાલમાં જે કોરોનાની જે સિચ્યુએશન છે એની હજુ દવા પ્રાપ્ત થઈ નથી. બરાબર, એના લીધે મૃત્યુદરમાં વધારો થતો જોવા મળે છે. ત્રીજું છે દુષ્કાળ પર અંકુશ. તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે, તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને ટાળી શકાયા છે. 1966થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં શું થયો છે? નોંધપાત્ર વધારો થયો છે. હવે પરિણામે દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાં છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની ફેરબદલી કરી શકાય છે. તેથી માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો બચાવી શક્યા છીએ. તો ત્રીજું શું છે? દુષ્કાળ પર અંકુશ. તો આ એક કારણ આ પણ બની શકે કે નીચા મૃત્યુદરના કારણમાં. હવે આવે છે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. તો હવે જુઓ, એમાં
કે દેશમાં પહેલાં ધરતીકંપ, સુનામી, ભૂસંકલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુદરનો આંક ઊંચો હતો. આજે દેશના કોઈપણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં શું થયો છે? ઘટાડો થયો છે. તો સીધી વસ્તુ છે કે જ્યારે દેશમાં ક્યાંય કોઈ આપત્તિ આવી છે ત્યારે સરકાર દ્વારા પણ હેલિકોપ્ટર દ્વારા લોકોને અનાજની, ખાવા પીવાની સુવિધાઓ પહોંચાડી શકે છે. બરાબર, એના લીધે પણ લોકોનો જીવ બચતો હોય છે, જે મૃત્યુદરમાં ઘટાડો દેખાતો હોય છે, ઘટાડો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા નીચા મૃત્યુદરના કારણો, જેમાં આપણે પહેલું જોયું છે જીવન ધોરણમાં સુધારો. બરાબર, લોકોને સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી, પૂરતું શિક્ષણ, આ બધાને લીધે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે, જેના હિસાબે મૃત્યુદર ઘટ્યો છે. બીજું છે રોગચાળા પર નિયંત્રણ. બરાબર, પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જે બધા જીવલેણ રોગો જે છે એના કારણે આપણે મૃત્યુદર 20મી સદીના ઉત્તરાર્ધમાં મૃત્યુદર કેવો હતો? ઊંચો હતો. પરંતુ 20મી સદીના અંતમાં જે મેડિકલ ક્ષેત્રે જે વિકાસ થયો છે, અદ્ભુત પ્રગતિ થઈ છે, તેને કારણે વિવિધ રોગો સામે રસીઓનો આવિષ્કાર થવાથી બધા રોગો ઉપર, એટલે ઉપરના જે રોગો જે છે એની ઉપર અંકુશ મેળવ્યો છે, અને જેને આપણે સફળતા પ્રાપ્ત થઈ છે. એ પણ કારણ બને છે મૃત્યુદર ઘટવાનું. હવે ત્રીજું જે જોયું આપણે, દુષ્કાળ પર અંકુશ. બરાબર, જેમાં આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની કારણે દુષ્કાળ પર શું મેળવ્યો છે? અંકુશ મેળવ્યો છે. ભૂખમરાને જે કારણે જે થતા હતા મૃત્યુ, એને ટાળી શકાયા છે. બરાબર, હરિયાળી ક્રાંતિ 1966થી હરિયાળી ક્રાંતિ જે થઈ છે, જે અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે શું થયું છે કે કોઈ એક જે છે અછતગ્રસ્ત વિસ્તારમાં, છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની શું થાય છે? હેરફેર કરી શકાય છે, કે જે ભૂખમરાને કારણે જે માનવી મરે છે એને આપણે બચાવી શકાય છે. જેમાં આપણે હવે ચોથું જોયું કે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. તો જે કુદરતી આપત્તિઓ થાય છે, ધરતીકંપ છે, સુનામી છે, ભૂસંકલન છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી જે કુદરતી હોનારતો જે છે એના હિસાબે જે મૃત્યુદરનો જે આંક જે હતો ઊંચો, જે હવે ઝડપી વાહન વ્યવહારની સગવડ, સંદેશા વ્યવહારની સગવડ, બરાબર, હેલિકોપ્ટરો દ્વારા જે લોકોને અનાજનો પુરવઠો, ફૂડ પેકેટ્સ જે આપી શકાય છે, બરાબર, એના હિસાબે જે અનાજ છે, દવાઓ છે, આ બધાને કારણે શું થાય છે? મૃત્યુદરમાં ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ વિડીયોમાં બરાબર આર્થિક પરિબળો વિશે સમજૂતી મેળવી, અન્ય પરિબળો વિશેની સમજૂતી મેળવી અને નીચા મૃત્યુદરના જે કારણો જે છે એના વિશે સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એના પછીનો જે ટૉપિક જે છે વસ્તી નિયંત્રણના ઉપાયો, એના વિશેની આપણે સમજૂતી મેળવીશું. ધન્યવાદ.